માથા પરથી બેડી સુધી મચ્છરનો કેવો ત્રાસ છે? બહુ ત્રાસ છે મચ્છર. જાણે મચ્છરનો વરસાદ થતો હોય ને એવું લાગે. અંધારું થાય પછી નીકળે જ નહીં બહાર 2 કલાક. બાળકોને બહુ ધ્યાન રાખવું પડે, જારીમાં ઢાંકીને રાખવા પડે. અત્યારે મોઢે ફરજિયાત બાંધવું પડે, ચશ્મા પહેરવા પડે, નકર આંખું નથી ખુલતી. ડેન્ગ્યુની મોરબી રોડ ઉપર ધમાલ મચાવી દીધી. રાજકોટમાં હાલ ક્યુલેક્સ મચ્છરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને માધાપર ચોકડીથી બેડી ચોકડી અને રેલનગર વિસ્તારના સ્થાનિકોને કેવી સમસ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. મચ્છરનો કેવો ત્રાસ છે? મચ્છર બહુ હોય અહીંયા, વાદરા છવાય, પુલ ઉપર બહુ મચ્છર હોય છે. બધી જગ્યાએ જોવા મળે છે. આખા રેલનગર ની અંદર બધે તમે જોવો તો મચ્છર 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 ત્રાસ છે મચ્છરનો બહુ જ. કારા પટ્ટા વયા જતા હોય, વાદરાનો જે પટ્ટો હોય જાય ને આખા મચ્છરના પટ્ટા આવેલા. નદીમાં વેલ છે ને એના હિસાબે મચ્છર બહુ થાય. પાણી ખરાબ આવે ને અહીંથી. મચ્છરનો નિયમ છે, ઉપર પાન હોય નીચે ખાલી જગ્યા હોય તો નીચે મચ્છર પડ્યા રહીએ. 1000 રો મચ્છર એ જ રીતે પડ્યા રહીએ. આખો દિવસ તપ ના આવે. વેલ એટલી પથરાયેલી છે, એનું સાફ કરવાની ચર્ચા કરતા હતા બધા, પણ કાંઈ એમનું અટાણે પથરાઈ ગયેલી છે, કોઈ સાફ નથી કરાવતું. હાલે છે વાતો કે આજ કાઢી નાખશું, કાલ કાઢી નાખશું. મિશનરી વસાવી છતાંય કોઈ દી ખાલી થઈ નહીં. વર્ષો થઈ ગયા, પાણી તમને દેખાય જ નહીં. પાણી આવે ક્યાં દેખાય જ નહીં, વેલ વેલ ને વેલ. ઘણા વર્ષો જૂનો આ પ્રશ્ન એક તો આ વેલનો છે. આવા સમયે જયારે મિક્સ ઋતુ હોય ત્યારે આ પ્રશ્ન યથાવત. પબ્લિક એવી વાત કરે છે કે આના હિસાબે, પાણીના હિસાબે, વેલના હિસાબે મચ્છરનો વધારે. બહુ મચ્છર છે દુનિયાના ભાઈ. બેહાઈને 5 મિનિટ શું કરવું, પછી ઘરમાં ઉઈ જવું પડે. તો ઘરમાં તો ઘરમાં મચ્છર, હવે જાવું ક્યાં? ખાવા બેઠા હોય તો મોઢામાં મચ્છર વયા જાય. મહેમાન આવ્યા તો હોય ગયા સાંજે, કે મચ્છરના હિસાબ નથી અમારે. ફોગિંગની કોઈ કામગીરી થઈ છે આરએમસી દ્વારા? છાંટવા દવા આવતા હોય તો એ તો એક કેરોસીનનો ધુવાળો છે, સમજી લેજો. એનાથી કોઈ ફેર પડતો નથી. કાયમી નિકાલ ટૂંકમાં એનો નો આવે. નિરાકરણ આવે ક્યાંથી? કોર્પોરેશન વાળા કોઈ જવાબ નથી દેતા. કાંઈ નથી, નો દવા છાંટતા કે નો કાંઈ. શું રજૂઆત છે તમારી તંત્રને? તંત્ર રજૂઆત છે, જો કાંઈ પ્રયત્ન થાય તો કરે કે મચ્છર ઓછા થાય ને માણસો બીમાર ઓછા પડે. ગાંડી વેલ છે એ દૂર કરે કોઈ પણ એવી જંતુ કે દવા મારી અને કોઈ રીતે એને હૂકવી નાખે તો કઈક મચ્છરનો ત્રાસ ઓછો થાય. બહુ ગંદકી વાળો ગણતરી કરીને તો રાજકોટમાં મેન નથી ગણાય. સાફ સફાઈમાં નામે આવું ગંદકી વાર જ કે એક નિર્ણય લ્યો રાજકોટની અંદર ગંદકી કરશો તો એ આપણને નરવાનું. એક માણસ જો ખાલી સાફ સફાઈ રાખશે તો આપણું રંગીલું રાજકોટ હતું ને એવું થાય. તમે જોઈ શકો છો કે અત્યારે હું ઊભો છું તો યાર મારી ઉપર આટલા મચ્છર છે, તો વાહન ચાલકોને કેટલી તકલીફ પડતી હશે. તો કાયમી નિરાકરણ આ પરિસ્થિતિનું ક્યારે આવે છે તે જોવાનું રહ્યું.